સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સૌથી જ પહેલા ટોપિકમાં આપણે જોઈએ બિરસા 101. બિરસા 101 શું છે એટલું ખાલી પૂછાય તો પણ તમને ખબર હોવી જોઈએ કે આ એક જીન થેરાપીનું નામ છે. જુઓ, બિરસા નામના ઘણા બધા આપણી પાસે ક્રોપ વેરાયટીઝ છે, પણ બિરસા 101 એ પર્ટિક્યુલરલી જીન થેરાપી છે અને ભારત માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે એ ફર્સ્ટ ઇન્ડિજિનસ જીન થેરાપી છે. આત્મનિર્ભર ભારતની જ્યારે પીએમ સાહેબ વાત કરે છે ત્યારે આપણા માટે આ ખૂબ જ એક સારું માઇલસ્ટોન છે કે ફર્સ્ટ ઇન્ડિજિનસ જીન થેરાપી કે જે ક્રિસ્પર ટેકનોલોજી ઉપર આધારિત છે. ટૂંક જ સમયમાં આપણે જોઈએ ક્રિસ્પર ટેકનોલોજી શું છે, અને આ સિકલ સેલ એનિમિયાની ટ્રીટમેન્ટ માટેની થેરાપી છે. ડેવલપ કોણે કરી? CSIR IGIB. અહીંયા આ એનું ફૂલ ફોર્મ આપેલું છે. નામ આપણે જોયું બિરસા 101. ભગવાન બિરસા મુંડા, એમની 150મી જયંતિ હતી. અને બિરસા મુંડા કોણ હતા? તો હિસ્ટ્રીમાં તમે ભણ્યા જ હશો, ગ્રેટ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર હતા. આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણા માટે ખૂબ જ સારું માઇલસ્ટોન આ ગણી શકાય કારણ કે લો કોસ્ટ જીન એડિટિંગ સોલ્યુશન છે. હવે ક્રિસ્પર ટેકનોલોજી આપણે સમજવાની, પણ એના પહેલાં આપણે એક બેઝિક નોલેજ લઈ લઈએ જેનેટિક્સનું. જુઓ, આ ક્વિક રિવિઝન છે એટલા માટે વધારે ટેકનિકલ ડિટેલ હું શેર નહીં કરું, જસ્ટ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. આ એક એનિમલ સેલ છે અને એનિમલ સેલની અંદર તમને આ જે રેડ પાર્ટ દેખાય છે એ રેડ પાર્ટ શું છે? ન્યુક્લિયસ, જેને કોષ કેન્દ્ર ગુજરાતીમાં કહેવાય કોષ કેન્દ્ર. હવે આ કોષ કેન્દ્ર, આ જે સેલ અહીંયા જે અંદર ડાર્ક બ્લુ દેખાય છે એ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર ક્રોમોઝોમ હોય છે. હ્યુમનની વાત કરવામાં આવે તો આપણા શરીરમાં ટોટલ 46 ક્રોમોઝોમ હોય છે, એટલે કે 23 પેર્સ. હવે આ પર્ટિક્યુલર એક ક્રોમોઝોમ આપેલું છે. જુઓ, આ ઇમેજમાં ક્રોમોઝોમમાંથી ડીએનએ એક્સટ્રેક્ટ કરેલું છે, તો આ ખૂબ જ લાંબી ડબલ હેલિકલ રચના બની જાય ડીએનએની. તો ડીએનએનું ફૂલ ફોર્મ પણ તમને ખબર હોવી જોઈએ કે ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. હવે પર્ટિક્યુલરલી ડીએનએ જોઈએ તો ડીએનએ આવી રીતે ડબલ હેલિકલ, આ જે રચના છે આવી રીતે જે ઉપર જઈ રહી છે અને પાછું બીજી બી હોય, અને આ આખી પણ અગેન હેલિકલ ફોર્મની અંદર હોય, એટલે આ રચનાને કહેવાય ડબલ હેલિકલ રચના. ડીએનએની આ જે ડબલ હેલિકલ રચના છે એમાં આવી રીતે વચ્ચે બેઝ પેર્સ આવેલી હોય છે. ટોટલ 4 બેઝીસ હોય. એક છે એડિનિન, એ, થાઇમિન જેને કહેવાય ટી, ગ્વાનિન જેને G થી ઓળખવામાં આવે, અને સાઇટોસિન એટલે કે C. હવે એ અને ટી વચ્ચે બોન્ડ હોય અને G અને C વચ્ચે બોન્ડ હોય. યાદ કેવી રીતે રાખવાનું? અમદાવાદમાં CG રોડ છે, તમે તમારા મિત્રને CG રોડ ઉપર મળવા માટે બોલાવો છો તો આપણે યાદ રાખીશું એટ CG રોડ. તો એ અને ટી વચ્ચે બોન્ડ, C અને G વચ્ચે બોન્ડ. તો આ પ્રકારે બેઝ પેર હોય. હવે આ આખો જે ડીએનએ હતો એમાંથી પર્ટિક્યુલરલી અમુક પોર્શન હોય એને કહેવાય જીન. અને આ જીનનું કામ શું હોય? કોઈક એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન આપવાનું, કે કોઈ પણ વ્યક્તિ છે તો એનું બ્લડ ગ્રુપ કયા પ્રકારનું બનશે, એના આંખનો રંગ કેવો હશે, એની હાઇટ કેવી હશે, દરેક વસ્તુ માટે અલગ જીન હોય. આ પર્ટિક્યુલરલી આટલો પોર્શન છે એ એક અલગ ઇન્ફોર્મેશન આપતો હશે, બીજો એક પોર્શન છે એક અલગ ઇન્ફોર્મેશન આપતો હશે. પણ આ જે ઇન્ફોર્મેશન આપતો પાર્ટ છે ડીએનએનો એને જીન તરીકે ઓળખવામાં આવે. અને આ જીનની અંદર કોઈક ઇશ્યુ ક્રિએટ થાય તો જેનેટિકલ ડિઝીઝ પ્રોડ્યુસ થાય, કારણ કે આ હેરિડિટરી છે, વારસાગત છે. પેરેન્ટની અંદરથી બાળકની અંદર પણ આ જીન આવશે, એટલે જો એની અંદર ઇશ્યુ ક્રિએટ થાય તો એ ઇશ્યુવાળી વસ્તુ પેરેન્ટમાંથી બાળકમાં પણ ટ્રાન્સફર થશે. અને એટલા જ માટે આપણે જીન થેરાપી ડેવલપ કરીએ છીએ. હવે આ જે ક્રિસ્પર Cas9 છે, તમને એક્ઝામમાં સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યા કે ક્રિસ્પર Cas9 શું છે, તો તમને ખબર હોવી જોઈએ કે ક્રિસ્પર Cas9 એ જીન થેરાપી એની અંદર ઉપયોગમાં લેવાય છે. આપણે જે જીન જોયું કે પર્ટિક્યુલરલી આઈડેન્ટિફાઈ કર્યું કે આટલો પોર્શન છે એની અંદર પ્રોબ્લેમ છે, તો એ પોર્શનને કટ કરવા માટેનું કામ Cas9 કરશે, એ સીઝરની જેમ કામ કરશે. તો ક્રિસ્પર Cas9 ટેકનોલોજીની મદદથી તમે કાઇન્ડ ઓફ એ GPS પ્લસ સીઝર, એટલે એક આઈડેન્ટિફાઈ કરશો અમુક પાર્ટને કે આટલો પાર્ટ પ્રોબ્લેમેટિક છે, એટલા ભાગને કટ કરવાનો અને એ પછી ત્યાં નવો પાર્ટ એડ કરવાનો. તો આ કામ ક્રિસ્પર Cas9 ટેકનોલોજીથી
થતું હોય છે. અને આ લેટેસ્ટ ટેકનોલોજી છે જીન એડિટિંગ માટેની. જેમ આપણે વિડીયો કટ કરતા હોઈએ અને પછી મર્જ કરીએ, એવી જ રીતે આની અંદર DNA કટ કરવાના છે અને એ કટ કરવા માટે CRISPR-Cas9 ટેકનોલોજી વપરાય છે. તો અગેન CRISPR-Cas9 ટેકનોલોજી શું છે? તો એ આધુનિક જીન એડિટિંગ ટેકનોલોજી છે. DNAને ચોક્કસ સ્થાન પર કટ કરશે. આની મદદથી વૈજ્ઞાનિકો જીનને રિમૂવ કરી શકે, નવા જીનને ઇન્સર્ટ કરી શકે, જે ડિફેક્ટિવ જીન હોય એને રિપેર કરી શકે, જેનેટિક મટીરિયલને ઇન શોર્ટ મોડિફાઈ કરી શકે છે. CRISPR-Cas9નો ઉપયોગ ક્યાં થાય? તો જ્યાં DNA હોય, એટલે એ પ્લાન્ટ્સ હોય, એનિમલ્સ હોય, આ બધાની અંદર DNA હોય, તો જ્યાં DNA હોય એ બધી જ જગ્યા ઉપર, એટલે મેડિસિનમાં તમે યુઝ કરી શકો, જેનેટિક ડિઝીઝની સારવાર માટે, કેન્સર રિસર્ચ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે CAR-T એની વાત કરીશું. અને CAR-T એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ છે, ભારતનું ઇન્ડિજિનસ ડેવલપમેન્ટ છે. પછી એગ્રીકલ્ચર, ડિઝીઝ રેઝિસ્ટન્સ ક્રોપ બનાવવા માટે, એટલે કે તમે અમુક ક્રોપ હોય એના અમુક જીનને રિમૂવ કરીને નવા રેઝિસ્ટન્ટ ટાઈપના જીન એડ કરી શકો છો. ફૂડ પ્રોડક્શન, આ બધાની અંદર CRISPR-Cas9નો ઉપયોગ થઈ શકે છે. ઇન શોર્ટ, જ્યાં જેનેટિક મટીરિયલ હશે, DNA હશે, ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. બીજું કે આની અંદર આપણને થોડાક એથિકલ કન્સર્ન પણ જોવા મળે છે, જેમ કે આનો જ ઉપયોગ કરીને ડિઝાઇનર બેબી કોઈક બનાવે અથવા તો હ્યુમન એમ્બ્રિયો એડિટિંગ કરે, તો મિસયુઝ જેનેટિક ટેકનોલોજીનો થવાની શક્યતા રહેલી છે. થોડીક ઇન્ફોર્મેશન આપણે સિકલ સેલ એનિમિયા વિશે પણ લઈ લઈએ. સિકલ સેલ એનિમિયા એ એક ઇનહેરિટેડ જેનેટિક ડિસઓર્ડર છે, એટલે કે વંશ પરંપરાગત એ પેરેન્ટ્સની અંદરથી બાળકની અંદર જતો હોય છે. હવે આની અંદર થાય છે શું કે આ નોર્મલ રેડ બ્લડ સેલ છે. નોર્મલ રેડ બ્લડ સેલ એ આવા આકારના હોય. સિકલ સેલ એનિમિયાની અંદર બ્લડ સેલ આ ટાઈપના સિકલ એટલે કે દાંતરડું એવા આકારના બની જાય છે. અને એટલા જ માટે શું થાય, હવે આરબીસીનું મુખ્ય કામ શું છે? ઓક્સિજનનું વહન કરવાનું. અને જ્યારે એ સિકલ આકારના બની જાય છે ત્યારે એમની ઓક્સિજન કેરિંગ કેપેસિટી એ ખૂબ જ ઘટી જાય છે. અને એટલા જ માટે એના લક્ષણો જોઈએ તો વીકનેસ, એનિમિયા, થાક લાગે, પેઇન હોય, તો આ બધા એના લક્ષણો છે સિકલ સેલ એનિમિયાના. તો આ વાત થઈ બિરસા 101ની.